નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ। તો આ ઉનાળાની ઋતુમાં કંઈક ઠંડુ ઠંડુ ખાવું હોય તો આવી રીતે આપણે બાસુંદી બનાવીએ છીએ। ઘરે 4-5 મહેમાન આવી ગયા હોય તો આવી રીતે આપણે 1.5 લીટર દૂધની બાસુંદી બનાવીએ છીએ। અને આ બાસુંદીમાં તમે ફ્રૂટ નાખી દો તો ફ્રૂટ સલાડ પણ બની જાય। એવી રીતે આપણે 1.5 લીટર દૂધની બાસુંદી બનાવી નાખીએ। ગેસ ચાલુ કરી દીધો છે। દૂધને આપણે ગરમ કરી દઈએ। એકવાર દૂધમાં ઉભરો આવી જાય પછી ગેસ ધીમો કરી દેવાનો। ધીમા ગેસ ઉપર આપણે 1/2 લીટર દૂધ બળી જાય ત્યાં સુધી 15 મિનિટ પકાવશું। આવી રીતે તવીથાથી દૂધને સતત હલાવતું રહેવાનું એટલે તળિયે દૂધ છોટે નહીં। દૂધ ગરમ થઈને 15 મિનિટ જેવું થઈ ગયું છે। હજી આપણે 15 મિનિટ દૂધને ગરમ થવા દેવું, પછી આની અંદર આપણે ખાંડ નાખશું। 25 મિનિટ જેવું થઈ ગયું છે। 1/2 લીટર જેવું દૂધ બળી ગયું છે। હવે આપણે આમાં 200 ગ્રામ જેટલી ખાંડ નાખી દઈએ। 200 ગ્રામ ખાંડ લીધી છે આપણે। 200 ગ્રામ ખાંડ નાખીએ છીએ। ખાંડને 5 મિનિટ ઓગાળીને પકાવી દઈએ। આ 20 ગ્રામ જેટલું બદામનું શીણ છે નાખીએ છીએ। તો મિત્રો, બાસુંદી પાકીને 30 મિનિટ જેવો સમય થઈ ગયો છે। હજી બાસુંદી પાકતા 10 મિનિટ જેવો સમય લાગશે। 150 ml જેટલું દૂધ લીધું છે। કસ્ટર્ડ પાવડર છે। 1 કિલો બાસુંદીમાં આપણે 10 ગ્રામ કસ્ટર્ડ પાવડર નાખશું। 10 ગ્રામથી વધારે કસ્ટર્ડ પાવડર નહીં લેવાનો। 1 લીટર દૂધ હોય તો 7 થી 8 ગ્રામ લેવાનો, એનાથી વધારે નહીં લેવાનો। 1 ચમચ લેવાનો, વધારે થઈ જાય તો પછી બાસુંદી જાડી થઈ જાય, એટલે માપે નાખવાનું કસ્ટર્ડ પાવડર। ઠંડા દૂધમાં મિક્સ કરી દેવાનું એટલે બરાબર મિક્સ થઈ જાય। પછી આપણે બાસુંદીમાં નાખી દઈશું। બાસુંદી પાકીમાં નાખી દઈએ। કસ્ટર્ડ પાવડર નાખ્યા પછી 2 મિનિટ પકાવી દઈએ એટલે હવે ઘટ થવા માંડશે બાસુંદી। મિત્રો, બાસુંદી તૈયાર છે। હવે આપણે આને ઠરવા દેવું। ઠરી જાય પછી ફ્રીજમાં ગોઠવી દેવું।
બાસુંદીનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું અગલા વિડીયોમાં. જ્યાં સુધી જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ. બાસુંદી આપણે સર્વ કરી દઈએ. જો એટલી ઘટ જાડી બની છે, ફૂલ ઠંડી કરી નાખી છે બાસુંદી.